નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર આ નિયમસાર પરમ ભક્તિ 220 કવચ છે. સમ્યકત્વે અસ્મિન ભવભય હરે શુદ્ધબુદ્ધિ ચરિત્રે ભક્તિ કુર્યાત અનિશ અતુલામ યોગો છેદ દક્ષામ કામ ક્રોધાદિ અખિલ દુર્ગ ભ્રાતૃ નિર્મુક્ત ચેતા ભક્તો ભક્તો ભવતી સતતમ શ્રાવક સંયમીવા. શું કે છે? જે જીવ જે કોઈ આત્મા ભવ ભયના હરનારા સમ્યક દર્શન શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર નિર્મળ આત્માને આશ્રય થતી દશા એ ભવભયના હરનારા છે. સમજાણું કાંઈ? જે જીવ ભવભયના હરનારા 84 લાખના અવતાર એના જે ભવ એનો ભય એને ટાળનારા આ સમ્યકત્વની એટલે ભગવાન આત્મા પરિપૂર્ણ શુદ્ધ આનંદ એનું સંકિત એને આશ્રય થતી દશા શુદ્ધ જ્ઞાનની અને એ જીવ ભવભયના હરનારા એવા શુદ્ધ જ્ઞાનની. શુદ્ધ જ્ઞાન એટલે આત્માના જ્ઞાનનું વેદન સ્વસંવેદન એવું જે શુદ્ધ જ્ઞાન એની ભક્તિ અતુલ ભક્તિ ભવછેદક ભક્તિ એમ કે છે. અને ચારિત્રની સ્વરૂપ આત્મા આનંદ એમાં રમવું આનંદ અતિન્દ્રિયમાં રમણતાનું ચારિત્ર એની ભવછેદક અતુલ ભક્તિ. ભવના છેદનારી અનુપમ જેને તુલના ઉપમા નથી એવી શુદ્ધ સમ્યક દર્શન શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ ચારિત્ર જે આત્મા ત્રિકાળને આશ્રય પ્રગટ થતી પર્યાય એની નિરંતર ભક્તિ કરે છે. પરિણામની નિરંતર ભક્તિ કરે છે. એટલે કે નિરંતર પરિણામને પ્રણમાવે છે. એનું નામ સાચી સત્ય નિશ્ચય ભક્તિ કહેવામાં. એવી ભવછેદક પહેલું પણ લીધું ભવભયના હરનારા આ પર્યાયો અને એ ભક્તિ પછી કીધું. ભક્તિ કેવી છે એ એની ભક્તિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવા છે? ભવભયના હરનારા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવા છે? કે સ્વરૂપના આશ્રય થતી પ્રતીત જ્ઞાન અને રમણતા એ ભવભયના હરનારા છે.
વ્યવહાર ભક્તિ એ પરંપરા કારણ કહેશે. સમજાય છે? સ્થિર ભક્તિ એ સમ્યક દ્રષ્ટિની મૂળ કારણ તો આ છે. આત્મા આનંદ સ્વરૂપ છે. એમાં એકાગ્રતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે વસ્તુના ઠેકાણે આનંદ સ્વભાવની એકાગ્રતા છે. એ એકાગ્રતાની ભવછેદક અતુલ ભક્તિ, જેમાં ભવનો છેદ થાય, ભવ રહે નહીં, એવી અતુલ ભક્તિ નિરંતર કરે છે. જેને નિત્ય ધ્રુવ આનંદ સ્વભાવ, નિત્ય દ્રષ્ટિમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, રમણતામાં એ ધ્યેય એનું વર્તે છે. તેથી એના પરિણામ નિરંતર વિતરાગી થાય છે. એમ કે છે. ભાઈ વાત આમ વાત પકડવી કઠણ એને હવે. હા, બહારનું કરો ભક્તિ, પૂજા ને વ્રત ને તપ, એમાંથી કલ્યાણ થશે એમ કે છે. વાત તદ્દન મિથ્યા છે. હા, નિશ્ચય ભક્તિ કરનારને વ્યવહારનો વિકલ્પ સિદ્ધ ભક્તિ આદિનો હોય, પણ એ તો ખરેખર તો બંધનું કારણ છે. પરંપરા એ મુક્તિનું કારણ કહે છે. કેમ કે એને ટાળીને નિર્વિકલ્પ વિતરાગતા પ્રગટ કરશે, એ જ મુક્તિનું કારણ છે. વાત આપી. આ લોકોને એકાંત લાગે છે. એકાંત જ છે, સમ્યક એકાંત છે. આ તે જીવ કામ ક્રોધાદી સમસ્ત દુષ્ટ પાપ સમૂહથી મુક્ત ચિતવાળો જીવ, જેવો આ શ્રાવક પણ આવો એમ કે છે. મુનિ અને શ્રાવક આવા હોય જેના ચિત્તમાંથી કામ નામ રાગ ને ક્રોધ નામ દ્વેષ, રાગ દ્વેષ આદિ વિષય વાસના આદિ સમસ્ત દુષ્ટ પાપ સમૂહ, એ પુણ્ય ને પાપના ભાવ, એ દુષ્ટ પાપ સમૂહ છે. એનાથી મુક્ત ચિતવાળો જીવ. શું કહ્યું? ત્યાં તો કે છે કે જે ધર્માત્મા શ્રાવક હો સાચો, એ તો અંતર આત્મા આનંદ સ્વભાવની એકાગ્રતા રૂપી વિતરાગ પરિણામની ભક્તિ કરનારો છે. અને તેનું ચિત્ત વિકલ્પ ને રાગથી મુક્ત છે. એમ કે આવી ભક્તિ સહિત છે અને વિકલ્પનો રાગ આદિથી તે વિમુક્ત છે. જો શ્રાવક ને કઈ વાતો સમજાણું કાંઈ પ્રવચન સારમાં તેમ આવે. શરણાણીમાં શ્રાવકને શુભ ઉપયોગ એ શુદ્ધ ની પ્રાપ્તિનો હેતુ છે. એવું આવે છે. એ પ્રશ્ન ઉઠ્યા ઘણે મોરબીમાં, બીજે ઠેકાણે ચાલી રાજકોટ. આ પ્રવચન સારમાં કહ્યું છે ને કે શ્રાવકને તો શુભ ઉપયોગ જ મુક્તિનું કારણ છે. એ તો અહીં શ્રાવકને આ મુક્તિનું કારણ કહ્યું.
સમજાણું કાંઈ બે વચ્ચે મતભેદ કાંઈ નથી. ફક્ત સાચો શ્રાવક એને કહીએ જેણે વસ્તુનું શ્રવણ કરીને રાગથી વિવેક કરીને અંત સ્થિરતાનું કાય કહ્યું છે. સમજાણું કાંઈ સારી નિશ્ચય વાત એવી એને જે વિતરાગતા પ્રગટ થઈ છે એની જે ભક્તિ ભજન વારંવાર વિતરાગ પણ થવું એ રાગદ્વેષથી મુક્ત ચિત્ત વાળો જીવ શ્રાવક હો કે મુનિ હો ભગવાન કહે છે કે એ ભક્ત છે. ભક્ત છે, ભક્ત છે, આ ભક્ત છે. મારી ભક્તિ કરનારો ભક્ત છે, ભક્ત છે એમ જો નથી આવ્યું. પછીની ગાથામાં વિકલ્પ આવે એની વાત કરશે. જાણું કાંઈ એની મર્યાદા વિતરાગતાની પૂર્ણતા નથી. એથી સિદ્ધ ભગવાનની આદિ પંચ પરમેશ્વરીની ભક્તિનો રાગ હોય છે ને એમ જ્ઞાન કરાયું છે. સમજાણું કાંઈ એ પાપ સમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ ભગવાન આત્મા પુનપાપથી રહિત છે. એની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતાનો અંશ પ્રગટ્યો છે. શ્રાવક પણ કે મુનિ એ પણ પુનપાપના ભાવથી પર્યાયમાં મુક્ત છે. દ્રવ તો ત્રિકાળી પુનપાપથી મુક્ત જ છે. સમજાણું કાંઈ વસ્તુ છે એ તો શુભ શુભ ભાવ એનાથી રહિત જ છે. પણ એ વસ્તુની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા વાળો પર્યાયમાં પુનપાપના ભાવથી મુક્ત છે. સમજાણું કાંઈ પંડિતજી થયેલું પાપ સાવક થઈ ગયો, પાપથી મુક્ત થઈ ગયો તો દંડ. હા તો ચારિત્રના અંશ વાળો લીધો છે. પણ સ્વરૂપ આચરણ વાળો દ્રષ્ટિ વાળો હોય એ પણ રાગ ને પુનપાપથી મુક્ત જ છે. વસ્તુ મુક્ત છે ને વસ્તુની દ્રષ્ટિનું ભાન થયું તે પર્યાયમાં એ પણ મુક્ત છે. સારી વાત. સમજાણું કાંઈ એને ભવ વિકાર બેચે હો તો પણ તે ભવના અને ભવના ભાવથી એની પર્યાય મુક્ત છે. હા એ ભવ અને ભવનો ભાવ જ્યાં વસ્તુમાં નથી, દ્રવ્ય વસ્તુ સ્વભાવમાં, તો એને આશ્રિત દ્રષ્ટિને જ્ઞાનથી એના પર્યાયમાં પણ ભવ નહીં, ભવનો ભાવ નહીં. સંસાર આવે છે શ્રાવક દેવલોકમાં જાય, પલ્લુકમાં દીધી સ્થિતિ શાસ્ત્ર એવું બોલે. શાસ્ત્ર તો એમ કેજો શ્રાવક 12મા દેવલોક સુધી જાય, શ્રાવણ મુનિ આમ જાય, શ્રાવણ દશામાં રાગ બાકી છે. એથી જીવ તો મુક્ત જ છે પર્યાયથી, પણ એને જઈએ રાગ આવે એનું જ્ઞાન કરે છે. ખરેખર તો ભવ ને ભવનો ભાવ બાકી રહ્યો એનું એ જ્ઞાન કરે છે. પર્યાયથી મુક્ત છે. હા આ વાત આકરી પડે લોકોને. એવો જ એનો સ્વભાવ છે. ભગવાનમાં ભવ કેવા
એમ ભગવાનની ભક્તિ કરી અંદરની એકાગ્રતા એને ભવ કેવા એમ કે છે. સમજાણું કાંઈ? સંસાર જ આત્મામાં નથી એવું આત્માનું જ્યાં ભાન થાય એટલે એની પર્યાયમાં સંસાર નથી એમ કે છે. હા હા હા. એક બાજુ 14મા ગુણસ્થાન સુધી સંસાર તો એક બાજુ સમ્યક દર્શન થયું એટલે પર્યાયમાંથી સંસાર છે જ નહીં. સંસાર તો પરજ્ઞેય થઈ ગયું. સમજાણું કાંઈ? અપેક્ષા એ સમજવું જોઈએ ને. કે છે કે એ શ્રાવક હો કે સંયમી હો નિરંતર ભક્ત છે ભક્ત છે એમ કે નિશ્ચય ભક્તિ વાળો ભક્ત છે ભક્ત છે એમ કહ્યું. વ્યવહાર વાળો ભક્તિ વ્યવહાર એમ કે છે. હા અરે ભગવાન નિર્વિકલ્પ ચૈતન ઘન છે. એ તો પૂર્ણ જ્ઞાન, પૂર્ણ અતિન્દ્રિય આનંદ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ પરમેશ્વરતા એનું એ સ્વરૂપ જ એવું છે. એનું પૂર્ણતામાં અપૂર્ણતા અને વિપરીતતા ક્યાંથી હોય? સમજાણું કાંઈ? એવા પૂર્ણ પરમાત્મા પોતે નિજ સ્વરૂપ પૂર્ણની પ્રતીતિ જ્ઞાનને રમણતાની પર્યાયમાં પણ સંસારના વિકલ્પોનો ભવના ભાવનો અભાવ છે. બરાબર સમજાય છે કાંઈ? એમ વાત તો આ છે ભાઈ. શું થાય? જગત પીડાય પીડાઈને દેહ છોડે. આ આત્માના આનંદથી દેહ છૂટે, છોડે નહીં છૂટે. સમજાણું કાંઈ? અજ્ઞાની પણ બધું છોડે છે કે છૂટે છે એકલો હાલ્યો જાય. અજ્ઞાન લઈ સ્વરૂપનું અભાન લઈ બેભાન થઈને હાલ્યો જાય છે. બરાબર સમજાણું કાંઈ? એની હારી આ કાંઈ આવતું નથી, શરીર આવતું નથી, કર્મ આવતા નથી. એ કર્મ એ નથી આવતા. બીજી સમયના પર્યાયના કર્મ કર્મની હારી, કર્મ કર્મને કારણે જ આવે છે. આત્માને કારણે હારી નથી આવતા. સમજાણું કાંઈ? ત્યાં વજન અહીં છે કે પાપ સમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ વજન અહીં છે. સમજાણું કાંઈ? પાછા કામ ક્રોધાથી સમસ્ત રાગ દ્વેષ. કામ એટલે રાગ, ક્રોધ એટલે દ્વેષ. ઉદય ભાવના ભાવથી શ્રાવક કે સમકીથી એનાથી રહિત ચિતવાળો હોય છે. બરાબર સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો એ સંકીર્તિ શ્રાવક અને મુનિ દુઃખની દશાથી રહિત છે. સમજાણું કાંઈ? દુઃખના ચિત્તવાળાથી રહિત છે. એના ચિત્તમાં દુઃખ જ નથી. સમજાણું કાંઈ? આવો માર્ગ ધર્મ છે. ભગવાનની પૂજા કરો, શાંતિ યજ્ઞ ને શું કહેવાય બધું માત્ર પૂજા કરવાનું. કાગળ એ કયો છે બ્રહ્મચારી પ્રજ્ઞા ચક્ષુમાં હતા તમે કે ભાઈ આ શું કરવું? આ પંચકન્યાયકમાં અંકુરારોપણ ને મૃતિકા નયન
મૃતિકા આયન આયન મૃતિકા નયન અને હોમ કલ હોમવા ધુમારા નીકળે જીવ મરે. આ શું આવું કેમ છે આમાં એમ બધું પ્રજ્ઞાચક્ષુ છે બ્રહ્મચારી રાજમાન એ વ્યવહાર એવા છે ભાઈ. અંતર વસ્તુમાં એ કાંઈ નથી. એને છે કે નહીં કીધું મોજામાં લખાણ આવે જોયું છે વસ્તુ બિંદુમાં જોયું છે. આવા તો ઘણા વર્ષથી થતા છે. એમાં જીતીનું તો થોડું ચારનું નાખ્યું અને કોણી નાખ્યું શીખતો સર. હા જનોઈનો સવાલ ઉઠાવીને ખુલાસો વાંચ્યો છે માણીચંદી. ભાઈ તો એ વખતે બ્રાહ્મણનું એવું હતું કે એ જાતની વાત એમાં આવી ગઈ. જનોઈ બનોઈ બાકી જૈન દર્શનમાં એ વસ્તુ હું એવા દ્રવક્ષેત્ર કાળ ભાવને લઈને ફારખેત થાય એ જાતનું એવું થઈ જાય. લોકો મળી જાય એ વાહ એવું હોય છે. નાખ્યું છે માની છે એમ કહ્યું છું. નહીં તો શાસ્ત્રનો આગ્રહ છે. માની છે કેવા ફિરોજાબાદ વાળા ફિરોજાબાદ ને એને કહ્યું છે. પૂછ્યું તું કે એનો જવાબ આવો વાંચો છે કે ભાઈ તો એ વખતમાં બ્રાહ્મણોની બહુ શૈલી હતી એટલે આચાર્ય તરીકે નાખ્યું લાગે. આચાર્યના બ્રાહ્મણ એમ લખ્યું છે. વાત તો ઘણા વર્ષથી એ વાત પહેલે જ પણ આમ આવી છે. આ જ પ્રમાણ આવી છે. આચાર્ય એ કારણે લીધું કે કેમ કેમ લીધું નાખ્યું છે. જનોઈ તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના 3 તાણા એને જનોઈ થઈ ગયા. 3 દોડા હોય છે ને એક એક ના. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રે 3 તાણા વાળાનો સંકિત મોક્ષનો માર્ગ એ જનોઈ છે જીવને. અહીંયા મુનિરાજ એટલું જોર આપે છે એ સંકિતી શ્રાવક હો કે મુનિ હો એ તો વિકલ્પના ભાવથી મુક્ત ચિતવાઓ છે. બરાબર સમજાય છે કાંઈ? જેના જ્ઞાનની પર્યાયમાં ભગવાન ત્રિલોકનો નાથ આત્મા જેને ભેટા થયા અને એ પર્યાયે પરમાત્માને જોયો એની પર્યાયમાં આવે કે પરમાત્માને હોય તો એની પર્યાયમાં હોય એમ કે સમજાણું કાંઈ? પરમાત્મા પોતે ત્રિકાળી સ્વરૂપ એનામાં એ નથી એટલે એની પર્યાયમાં પણ કારણ કે એને આશ્રય પ્રગટ થયેલી દશા એના અવલંબનમાં એકાગ્ર થઈને થયેલી દશા એમાં એ નથી. એવા સાવકને અને મુનિને અરે સાચી વાત પણ સાંભળવા મળે નહીં. એને સમજવામાં પણ વાંધા ને વાદ વિવાદ. અંતર્મુખ તત્વને અંતર્મુખ ભાવથી જ પમાય છે. એ અંતર્મુખ ભાવ જે પર્યાય એને બહિર્મુખ ભાવનો એમાં અભાવ છે એમ કે.
વસ્તુ સ્થિતિ તો આ જ છે. સમજાણું કાંઈ? એ તો જેવી સ્થિતિ છે એવું જાણીને વર્ણન થયું છે. એ કઈ કલ્પિત ને આમ તમારે એમ નથી. જેવા નિશ્ચય ભક્તિ, આત્માના પરિણામની ભક્તિ, પછી આત્માની એમ નહીં. અરે ભાઈ એમને એમ વિતરાગી જ પરિણામ ચાલુ રહે. હા, ચાલુ એનો અર્થ થયો કે નહીં? એના એ પરિણામ ભજન છે ને, એટલે ભજવું છે, એટલે ભજવું સેવવું. આરાધના અર્થ થતો નહીં હોય એનો અર્થ સેવવું, એનો એ ભાવ સેવવું વધતો જાય જુદી વાત, પણ સેવવો એ ભાવ એમ. રાગને સેવવો, વ્યવહારને સેવવો, એ વ્યવહારથી મુક્ત છે, પછી વ્યવહારને સેવવો એ વાત રહી બરાબર હે? તો આ કે છે ખેંચી તાણી અર્થ કરો એમ કેટલા કે છે. અરે ભાઈ તને ખબર નથી. શરણભૂત ભગવાન આત્મા, એના પરિણામ એ શરણભૂત અને ભક્તિ છે. બરાબર, એવો અર્થ એનો છે. આરાધના એનો અર્થ એમનું કહ્યું. હા, એ શૈલીઓ લીધી ને પ્રવચન ચારિત્ર એનો અર્થ છે, પણ એનો અર્થ છે એવી શૈલી. શુદ્ધ જ્ઞાન ઘન વસ્તુ એને આશ્રય અને એનું અવલંબન લઈને એનો ભેટો થઈને જે પરિણામ થાય એ તો વિતરાગી પરિણામ નહીં, વિતરાગી શાસન. એ જૈન શાસન. બરાબર, એ જૈન શાસન નો પર્યાય રાગથી મુક્ત છે. બરાબર, સમજાણું કાંઈ? હજી સમજણના ઠેકાણા, જેના વ્યવહાર સમજણના ઠેકાણા નથી, એને આ અંતરમાં ઉતરવું. અંતરમાં ઉતરવું એ જ માર્ગ છે, બહારનો માર્ગ નથી એવો નિર્ણય કર્યા વિના બહારથી ભમવું અટકશે નહીં એનું. સમજાણું કાંઈ? સંતો એ માર્ગ નહીં સહેલો કરીને મૂક્યો છે. બરાબર, એમાં છે એવી સ્પષ્ટતા થાય છે ને. જુઓ, પાપ સમૂહથી દુષ્ટ પાપ સમૂહ, સમસ્ત પુણ્ય ને પાપ બધા દુષ્ટ પાપ સમૂહ છે. ભગવાન પવિત્રતાનો પિંડ એકલો, એની પરિણતિ જ્યાં પ્રગતિ પર્યાય પવિત્ર, એ તો પવિત્ર પર્યાય મુક્તિનો માર્ગ, એ ભક્તિ, આરાધન, એ સેવવું, એ ભાવમાં રાગના વિકલ્પનો જેને વ્યવહાર કહે એનાથી તે ચિત્ત, ધર્મીનું ચિત્ત એનાથી મુક્ત છે. બરાબર, એ રાગ વ્યવહાર વાળો જીવને કેવો, એ બધા વ્યવહારના કથન છે. બરાબર, વ્યવહાર રત્નત્રય વાળો જીવને કેવો, એ બધા વ્યવહારના કથન છે. ભૂતાર્થ દ્રષ્ટિના કથન છે. એ શ્રાવક હો કે સંયમી, કોઈ કે આ તો બધું સંયમીની માટે વાત છે.
મુનિને માટે આ વાત છે બધી. તો આ પોતે કુંકુંદાચાર્ય નાખ્યું કે શ્રાવક ને મુનિ બેયની આ વાત છે. બરાબર. પાઠમાં છે કે નહીં? પાઠમાં છે. શ્રાવક એટલે ને પેલો કોકને ના આવે ભલે, પણ છતાં શ્રાવક હોય અને મુનિ હોય અને આવું હોય બરાબર. સમજાણું કાંઈ? હા, અહીં તો શ્રાવક હો કે મુનિ હોય એમ છે ને. જો સંયમી નિરંતર ભક્ત છે, શ્રાવક હો કે સંયમી હો એમ છે ને. એ તો કથનની શૈલી અલૌકિક છે. શ્રાવક હો ન હોય એને કઈ નહીં, એકદમ મુનિ પણ આવી જાય, સમજાય છે. પણ શ્રાવક હો અને સંયમી હો, પંચમ ગુણસ્થાનમાં હો કે છઠ્ઠે ગુણસ્થાનમાં હો, પણ કે છે ગુણસ્થાનમાં રાગ આદિ છે એનાથી મુક્ત છે. સમજાણું કાંઈ? પાંચમા ગુણસ્થાનમાં 2 કષાયનો ભાવ છે, છઠ્ઠાને 1 કષાયનો ભાવ છે. હો એના પર્યાયમાં નથી, 12 ચીજ જેમ જગત છે એમ થઈ. અભિપ્રાયની પર્યાયમાં નથી, એ પર્યાય એની નથી, એ પર્યાયમાં નથી, એ પર્યાયને આધારે રાગ થયો છે એમ નથી. વ્યવહાર પર્યાયને આધારે થયો છે એમ નથી. જ્ઞાની વ્યવહારનો સ્વામી નથી. બરાબર. સમજાણું કાંઈ? એટલું સ્પષ્ટ છે. વસ્તુની આ તો સ્થિતિનું જ વર્ણન છે. માણસે સાંભળ્યું ન હોય એટલે એવું લાગે અરે આ તો એકલી નિશ્ચયની વાત છે, પણ એના સાધન એ આત્મા પોતે. બરાબર ને? એ પર્યાયનું સાધન પર્યાય પર નહીં. ત્યાં ભક્તિનું સાધન દ્રવ્યને ગુણને દ્રવ્યને કહેવું એ પણ અપેક્ષિત છે. એ પર્યાયનું સાધન પર્યાય, વ્યવહાર નહીં, દ્રવગુણ નહીં. ભારે હા તો એ વસ્તુની સ્થિતિ જેવી છે. ત્યાં સમજાણું કાંઈ? સિદ્ધ વિલાસમાં આવ્યું છે ને, પર્યાયનું કારણ પર્યાય. 323 ગાથા મને છે. મોક્ષ ને મોક્ષનો માર્ગનું કારણ દ્રવ્ય નહીં. પર્યાયને હું કરવા નાખો છો? દ્રવ્યને નાખો ને. દ્રવ્યનું કાર્ય તો પર્યાયમાં થાય છે ને. તમે જાણો કાંઈ? આ દ્રવ્ય છે એ નિર્ણય કોણ કરે છે? અનિત કરે છે. અનિત કરે, અનિત વળી નિતનો નિર્ણય થાય છે. નિત વળી નિતનો નિર્ણય થાય છે. એ બધી વાત સમજવા જેવી. એને આધારે ને કારણે પણ અપેક્ષા કહેવાય. સમજાણું કાંઈ? અહીં કે છે, અહીં તો વજન ક્યાં આવ્યું કે પાપ સમૂહ દુષ્ટથી મુક્ત ચિત્તો આવો જીવ. એ જીવ તેને શ્રાવક હો કે મુનિ હો, એ નિરંતર ભક્ત છે. ભક્ત છે. ટીકા પણ ગજબ કરી છે ને. આ વ્યવહારના પક્ષવાળાના ગોઠે જેમ છે. ભૂલ કાઢીને પછી કાઢી નાખી નહીં. એમાં ફેર છે. ટીકાનો ફેર છે તારાથી ફરવાનો. જાણગતિમાં અહીં તો ભવનો અભાવ થાય એ પરિણામને અહીં તો ભક્તિ કીધી છે. બરાબર.
જેમાં ભવનો અભાવ થાય ને ભવનો ભાવ જેમાં નથી એને અહીં ભક્તિ કીધી છે. અને ભગવાનની ભક્તિ કરતા કરતા મારું કલ્યાણ થાય છે. ભારી વાત ભાઈ. વળી પાછા ના પડે ને વળી પાછા ભક્તિ કરે કે ના જઈને ભાઈ એ તો ભાવ હોય ત્યારે એ બધું દેખાવમાં આવે છે. એવી વાત છે. શું થાય જગતને સત્યના પડખાણ સાંભળવા મળ્યા નહીં એટલે એને એવું લાગે અરે આ તો એકાંત, અરે આ તો જૈન શાસન નો વ્યવહાર નો તો લોભ થાય છે. જૈન શાસન નો વ્યવહાર જ આ છે. આ સંયમી અને મુનિ પણ એ જ વ્યવહાર છે જૈન શાસન. સમજાણું કાંઈ? હા એ 220 થઈ 135 ગાથા વ્યવહાર ભક્તિ. મોક્ષ ગયમ પુરીસાણમ ગુણ ભેદમ જાણી તે સિંપી જો ગુણજી પરમ ભક્તિ. ન્યાય પરમ ભક્તિ વાપરી પાછી વ્યવહાર નયન પરિકયમ. અહીં પરમ ભક્તિ છે ને વ્યવહારનો પરમ ભક્તિ સારો આપી વ્યવહારનો સારો પાછો મોક્ષગત પુરુષોત્તણો ગુણ ભેદ જાણી તે મની જે પરમ ભક્તિ કરે કઈ શિવ ભક્તિ ત્યાં વ્યવહારથી. આ વ્યવહાર નહીં પ્રધાન સિદ્ધ ભક્તિના સ્વરૂપનું કથન છે. એને અહીં પહેલું તો કહ્યું કે વ્યવહારના વિકલ્પથી મુક્ત છે, પણ એને વ્યવહાર નહીંથી આવે છે એમ એની સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? જ્યાં સુધી સર્વજ્ઞાને વિતરાગ ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શન જ્ઞાનને પર્યાયમાં રાગને વ્યવહાર તો છે જ નહીં. એની દશામાં દ્રવ્યમાં હોય તો એની પર્યાયમાં હોય, એના ગુણમાં ત્રણેયમાં નથી. પણ જયારે પૂર્ણ નથી એટલે આવો એક વિકલ્પ ઉઠે છે સિદ્ધ ભક્તિનો. એથી એ વ્યવહાર ભક્તિને કરનારો એમ કહેવામાં આવે. એવું બીજું ને કાંઈ પણ મુક્ત છે એને કરે છે એ સિદ્ધ ભક્તિ એમ કે મારા ગજબ વાત કરે. બાપુ વિતરાગ માર્ગ છે એ સૂક્ષ્મ છે ભાઈ. એનો પુકાર યાદ આવ્યો છે કંચનબેન નો જે નિમિત્ત શુક્રવારે હતા. ઓ માં ગજબ કીધું જો દશા. ત્રણ લોકનો નાથ ક્યાં અટક્યો છે. એ બંગલા ને પૈસા ને ધણી 7-8 લાખ રૂપિયા એકલો ધણી રહ્યો. રોય પછી હાડપાને તો રોય. બાઈ ભાગી ગયા. બાય જોઈને શું છે પ્રેમ કરો. અરે એમાંથી નીકળવું. આવું ઘર પોતાનું છે માન્યું છે ને. રાગ પોતાનો માન્યો, ઘર પોતાનું, શરીર માન્યું, આ બંગલા ધૂળના જે એનામાં નથી એને માન્યા. એમાંથી નીકળવું ભાઈ. કોઈ શરમ નહીં. ડાક્ટરોએ ખુલાસા કરી નાખ્યા. બિલકુલ આ રોગને ઈલાજ હવે જઈએ નથી. આ રોગે હવે દેહ છૂટવાનો છે, અસાધ્ય છે. અરે ગજબ. આ પૈસા આટલા બધા, 2 જણા
લાઈ એટલે હું તારા ચોર ને બધું હોય તો હું એ તો ધૂળ છે. હા, શરણભૂત પ્રભુ પોતે અંદર છે. એની નજરોની ખબર ન મળે અને બહારથી નજર હટાવવાની જરૂર છે એની પણ ખબર. હા હા, જ્યાં એકત્વ બુદ્ધિ રાગની હારે છે, ધર્મી રાગથી પૃથક થઈ ગયો છે, વિભક્ત છે. અમે જાણું કે એ તો ત્રીજી ગાથાથી વર્ણ્યું. હા, એકત્વ વિભક્ત. વસ્તુ એકત્વ વિભક્ત છે. ભગવાન આત્મા સ્વભાવથી એકત્વ છે અને વિભાવથી વિભક્ત છે. નિર્ણાયકાવ એને વિભક્તને સહિત માનવું એ જ મિથ્યા ભ્રમ સંસારનું કારણ છે. આ જગતને કઠણ પડે છે, કંઈક માર્ગ બીજો શોધે. ભગવાનની ધૂન લગાવો ભાઈ, ક્યાં ભગવાનની પણ ભગવાનની ધૂન લગાવવા જાય તો રાગ આવશે. રાગમાં એકત્વ થઈ જઈશ તો આત્માથી છૂટો પડી જઈશ. રાગથી છૂટો પડવાનો છે એને ઠેકાણે સ્વભાવથી છૂટો પડી છે. નથી. હા, માણસને વૈરાગ થઈ જાય બીજાને જોઈને પણ. હા બેટા, હા, આનંદના નાથને આવું પીડામાં ભ્યાઈ જવું, પીડા મારી માનીને. હા હા હા, શરીર આદિની પણ આકુળતા છે એ મારી માની છે ત્યારે એને દુઃખ થાય છે ને. આકુળતા જ મારી ચીજમાં નથી. મારી ચીજમાં નથી, મારી શક્તિમાં નથી. ચીજ એટલે શક્તિવાન અને શક્તિને આશ્રિત થયેલી દશા, એમાં આકુરતા ફાકુરતા છે નહીં. ક્યાંય આકુરતા ધૂળી નથી. માને છે આકુરતા કેવી. અણાકુળ એવો એનો સ્વભાવ દ્રવ્યનો, એનો ગુણનો ને એની પર્યાયનો અણાકુળ સ્વભાવ છે. વસ્તુની આ મર્યાદા છે. હવે મર્યાદા ઓળંગીને આકુળતા મારી માને એ તો તત્વને જાણ્યું નથી, માન્યું નથી, ઓળંગ્યું નથી. બરાબર સમજાણું કાંઈ. હા હા હા, આકુળતા છે મારામાં તો એનો અર્થયોગ વિકાર છે. મારામાં એનો અર્થયોગ વિકાર સહિત છું હું. એનો અર્થયોગ હું એક આત્મા આશ્રવ તત્વ સહિત છું. આશ્રવ તત્વ રહિત છું એમાં હું. સમજાણું કાંઈ. માર્ગરા એવા જુદા ભગવાન, તારા માર્ગ કોઈ જુદા છે. નિરાનંદી, જેને વ્યવહારની પણ અપેક્ષા નથી. આવશે આમાં. સમજાય છે કાંઈ. એના દર્શમાં આવશે. આ વ્યવહાર નહીં પ્રધાન સિદ્ધ ભક્તિના સ્વરૂપનું કથન. છતાં એની પહેલી વાત એ કરશે કે મુક્તિ પામ્યા કેમ. જે સિદ્ધોની ભક્તિ તું કરે છો વિકલ્પ, પણ એ સિદ્ધપણું પામ્યા કેમ. જે પુરાણ પુરુષો સમસ્ત કર્મ ક્ષયના ઉપાયના હેતુભૂત, જે પુરાણ પુરુષો અનાદિ સનાતન આત્માઓ સમસ્ત કર્મ ક્ષયના કારણ ઉપાયના હેતુ, કર્મ ક્ષયનો ઉપાય એનો હેતુ કર્મ ક્ષયના ઉપાયનો હેતુ
કારણ પરમાત્માને. કર્મ ક્ષયનો હેતુ મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગનો હેતુ કારણ પરમાત્મા. સમજાણું કાંઈ પ્રભુ? જે સનાતન પરમાત્મા આત્માઓ સમસ્ત કર્મ ક્ષયનું કારણ, કર્મ ક્ષયનું કારણ કોણ? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચયથી. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષનું કારણ, કર્મ ક્ષયનું કારણ. એનો હેતુ કોણ? મોક્ષનો માર્ગ. એનો કારણ કોણ? એનું કારણ કારણ પરમાત્મા. છે ને? સામે જુઓ ને. બધા લોકો કે એમના પોતે અર્થ ઘણા કરી નાખ્યા, જૈન સંસ્કૃતિ વીખી નાખી. પણ અરે ભગવાન, તને ખબર નથી ભાઈ, ખબર નથી ને એમ તું ઘણી થવા જા. જોખમ છે બાપા. સમજાણું કાંઈ પ્રભુ? હા, જે પુરાણ પુરુષો સમસ્ત કર્મ ક્ષયના હેતુભૂત મુખં ગયમ પુરુષાનું છે ને પહેલો શબ્દ, મોક્ષ પ્રાપ્તતા પુરુષોનો એમ એની વ્યાખ્યા કરી કે મોક્ષ પામ્યા કેમ? કે મોક્ષનો જે ઉપાય એનું કારણ કારણ પરમાત્મા છે. ત્રિકાળ ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ એ કારણ, મોક્ષ એનું કાર્ય, અને એનું કારણ મોક્ષનો માર્ગ. એ મોક્ષ માર્ગનું કારણ કારણ પરમાત્મા. સમજાણું કાંઈ? છે ને એમાં જોવું ને, છે કે નહીં? સમસ્ત કર્મ છે ને, શીર્ષક છે ને, આઠે કર્મના ક્ષયનું કારણ એટલે ઉપાય, એનો હેતુભૂત ભગવાન આત્મા, કારણ પરમાત્મા, ત્રિકાળી નિત્યાનંદ ભગવાન. એ કારણ પરમાત્મા તો હતો, પણ જયારે પર્યાય પ્રગટ કરી ત્યારે એને કારણ પરમાત્મા કહેવામાં. સમજાણું કાંઈ? પર્યાય પ્રગટ કર્યા વિના આ કારણ પરમાત્મા શી થાય? એ તો છે, પણ એના અવલંબે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી નિર્વિકલ્પ સમાધિ આનંદ, આનંદ જે નિર્વિકલ્પ તે મોક્ષનું કારણ, અને એ આનંદનો આનંદ પ્રગટ્યો એનું કારણ આ આત્મા એમ કહેવાય છે. બરાબર સમજાય છે કાંઈ? હા, નિશ્ચયની વાત એ સત્ય છે, એને લોકોએ સાધારણ કરી નાખ્યું. વ્યવહારની વાત જૂઠી છે, ઉપચારે છે, એને એક વર્ગમાં ચડાવી દીધી, મુખમાં. વરરાજાએ અણવરને વર ચડાવ્યો. ક્યાંથી મળે? ધૂળમાં મળે છે. बात करूँ उड़ी दिखा पर वही सच बात है. એમ નહીં, ઊંચી બાત હે, ઊંચી બાત, ઊંચી ભગવાન પણ તારે ઊંચો તું કેટલો છો, તારા ઊંચાનો પાર નથી. એ ઊંચાનો માર્ગ ઊંચો જ હોય. જન્મ મરણ હો એને ટાળવાનો ઉપાય બાપા ભાઈ અલૌકિક હોય ભાઈ. બરાબર. એને સમજણમાં ને જે શ્રદ્ધામાં પણ લાવતો નથી, અને ગોટા વળે આમથી થાય, આનાથી થાય, નીકળા થાય ભાઈ. એ ગોટો નહીં હાલે એમાં.
ગુલામ હું, દાસ નો દાસ, એ જ હું, દાસ નો દાસ એ નહીં, એ જ હું, રાગ જ હું, પછી પ્રશ્ન ક્યાં હા હા સમજાનું કાંઈ એવા કારણ પરમાત્મા ગુણાત મારીને કેટલી વાત કરે છે ટીકાકાર. જેટલા પુરાણ પુરુષો સમસ્ત કર્મક્ષયનું કારણ સેવીને અને એના કારણ પરમાત્માને અભેદ અનુપચાર પ્રણતિથી સમ્યકપણે આરાધીને લ્યો ઠીક ઉપાય જે કીધો હતો એ ઉપાય આ એવા કારણ પરમાત્માને અભેદ અનુપચાર, અભેદ ને અનુપચાર, વસ્તુના સ્વભાવમાં અંતર્મુખ એકાગ્રતા, અનુપચાર, ઉપચાર નહીં, આરોપ નહીં, એકરૂપતા, રત્નત્રય પ્રણતિ લ્યો એવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એવી રત્નત્રયની પરણતિ એટલી અવસ્થા. હવે અહીં તો ચોથી લીધી છે કે આ પરણતિ અવસ્થા છે. જ્ઞાન સમ્યક દર્શન ગુણ છે. સિદ્ધ ભગવાનમાં ગુણ કયા છે? અરે ભગવાન સાંભળને ભાઈ, કેસી આમાં આવશે એમ આવે ને વાત. અષ્ટગુણ પશ્વઈ નીચે તો બધી પડી જાય. હા અત્યાર સુધી જેટલા આત્માઓ મુક્તિને પામ્યા, સિદ્ધપણાને પામ્યા, એ સિદ્ધપણું અભેદ રત્નત્રય રૂપી પરણતિ સમ્યક આરાધીને પામ્યા. અભેદ અનુપચાર રત્નત્રય પરણતિ ભગવાન આત્મામાં એકાગ્ર થઈ, સ્વસન્મુખમાં એકાગ્ર થઈ, એટલે પરસન્મુખથી વિમુક્તા થઈ ગઈ. એમાં એવો જે અભેદ નિશ્ચય રત્નત્રય ઉપચાર વિનાનો એ સમ્યકપણે આરાધીને સ્થિત થયા. કારણ પરમાત્માને આ રીતે આરાધીને સ્થિત થયા. ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ ધ્યેય નિત્ય એને અભેદ અનુપચાર પ્રણતિથી આરાધીને એને આરાધીને એમ કીધું. કોને આરાધીને? કારણ ભગવાનને, ત્રિકાળી ધ્રુવને આરાધીને. આરાધવું તો પર્યાય છે. ત્રિકાળને આરાધીને એનો અર્થ ત્રિકાળ સન્મુખ થઈને આરાધ્યો એટલે ત્રિકાળને આરાધ્યો. બરાબર સમજાણું કાંઈ? વેદ અનુપચાર રત્ન પ્રણતિ સમ્યક સિદ્ધ થયા. આ સિદ્ધ થયા. તારે પણ કે છે કે આ સિદ્ધ ભગવાનનો વિકલ્પ વ્યવહાર આવશે, એને જાણવા લાયક છે. એનાથી સિદ્ધ પદ થાય છે એમ નથી. બરાબર એમ ભેગું જણાવ્યું. સમજાણું કાંઈ? સિદ્ધ પદ છે એ તો અભેદ રત્ન ઉપચાર પરણતિ એવા કારણ પરમાત્માને સમ્યકપણે એવી પરણતિથી સમ્યકપણે આરાધીને ભગવાનને આરાધીને ત્રિકાળને. હા 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 અરે બસ એટલી સિદ્ધની વ્યાખ્યા કરી. સિદ્ધની ભક્તિ કેવી છે ને કે સિદ્ધ કેવા આવા
સિદ્ધ થયા કેમ કે આ રીતે સમજાણું કાંઈ બીજી રીતે કહેતા હોય કે સિદ્ધ ને ઓળખતા નથી. સમજાણું કાંઈ એ તો ક્ષય થયો. એમાં ક્ષયના ઉપાયનો હેતુભૂત ક્ષય થયો ત્યાં એને જણાવ્યું નાસ્તિક વસ્તુ શું કરવી. જીતવું કોને? અજ્ઞાન રાગ ને એને જીતવું છે. અહીં ઠરે છે એટલે એ ઉદય થતા નથી એને જીત્યું એમ કહેવામાં. જીન શબ્દનો અર્થ જ અહીંથી ઉઠ્યો નાસ્તિકથી. શું થાય? વાદ વિવાદે કઈ પાર પડે એવું નથી. બરાબર. આશય અને અભિપ્રાય શું છે સચનો એ શોધે તો એને પ્રાપ્ત થાય એવું છે. એકના લખાણ ને એના એ વાત કરવા જાય જો આવ્યું જુઓ આવશે. આવા સિદ્ધ થયા તેમના કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને એવા સિદ્ધના કેવળ જ્ઞાનાદિ ગુણો પરિપૂર્ણ પર્યાયને ગુણ કયા? એમના કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણો એટલે પર્યાયો એને ભેદને જાણીને ભેદને જાણો એ વિકલ્પ થયો. અભેદ કીધો હતો ને અંદર એનાથી મુક્તિ થાય તેની આમ આવી નાખ્યું કે કેવળ જ્ઞાનાદિ ગુણનો ભેદ જાણવો એ વિકલ્પ છે. એ રાગ છે. નવા આનંદ એવું લાગે જયંતભાઈ નવામાં આવ્યો નવાનો પેલા આવ્યો છે ને કેવો નિદાન છે હે શું કે છે સિદ્ધના કેવળ જ્ઞાન એવી ગુણનો ભેદ જાણી જોઈએ. સિદ્ધનો ન લીધું સિદ્ધના કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણી. ખરેખર તો સિદ્ધને જાણવું એ પણ વિકલ્પ છે. ગુણ ભેદ સિદ્ધ કરવા વિકલ્પ સિદ્ધ કર્યો. નિર્વાણની પરંપરા હેતુભૂત લ્યો એ મોક્ષની પરંપરા હેતુભૂત આ બધા બોલીએ એવો વ્યવહાર મોક્ષનું પરંપરા હેતુ છે. એટલે એનો અભાવ કરીને કરશે એમ. સાક્ષાત્કાર નથી. સાક્ષાત તો નિશ્ચય કારણ છે પણ વ્યવહાર વર્તે છે એનો અભાવ કરીને કરશે પછી એટલે પરંપરા હેતુ કહેવામાં આવ્યો. અભાવ કરશે પરંપરાનો અર્થ જ વ્યવહાર છે. સાક્ષાત નિશ્ચયની પરંપરા એ વ્યવહાર. સમજાણું કાંઈ? એ લોકો પ્રયત્ન કરે ખૂબ એવું થાય. બધા અર્થો ફેરવ્યા આવું કર્યું મોહનચંદભાઈ એમ કહેતો વિચારો ભાઈ અર્થની રીત ખબર નથી ને ભાઈ એટલે તને એમ લાગે છે ભાઈ અર્થ તો આ જ છે આમ જ છે બીજી રીતે છે જ નહીં. સમજાણું કાંઈ? આ નાખી પણ તે આ સંકિતિની વાત છે પાછી. આ દ્રષ્ટિ રાગ ને મિથ્યા પોતાનું માને એને સિદ્ધની ભક્તિ પરંપરા હેતુ એમ નહીં. એ તો નુકસાન છે ને. આ તો સમ્યક દ્રષ્ટિને અભેદ રત્નત્રય વાળાને આવો જે વિકલ્પ છે એ પરંપરા હેતુ એમ કહેવામાં આવે. જે વ્યવહારથી નિશ્ચય થાય માનનારની અહીં વાત જ નથી.
આ તો આત્માને આજની ભક્તિ થાય એવા જીવને જે આવો વિકલ્પ આવે એને પરંપરા હેતુ નિમિત્ત કહેવામાં. એવી પરમ ભક્તિ જે આસન જીવ ભવજીવ કરે છે, જો આસન ભવજીવ કરે છે, એક વિકલ્પ કરે છે, પરિણમન છે તે કરે છે એમ કહેવામાં આવે છે. તે મુમુક્ષુને વ્યવહાર નહીં નિર્વાણ ભક્તિ છે. તે મુમુક્ષુને જોયું લીધું ને, હા, મોક્ષનો જ કામી અભેદોનો ઉપચારથી મોક્ષનું કારણ માનનારો વ્યવહારથી મુક્ત ભાવો જીવ એને આ વ્યવહારની નિર્વાણ ભક્તિ કહેવામાં આવે છે. વર્તમાન શુભ ભાવ છે, પછી એને છોડશે ત્યારે શું થશે એ અપેક્ષા વ્યવહાર કર્યો છે. એનાથી થશે એમ નહીં. ગુરુદેવ